હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે આ છે બીજો વિડીયો. તો આજે આપણે જવાનું છે ઝોમેટોમાં. તુષારભાઈ આપણને લેવા આવી ગયા છે. તો અમે આજે જોઈ ઝોમેટોની રાઈડ ઉપર. તો જોઈ છે તુષારભાઈ આજે 12 વાગ્યા સુધીમાં કેટલું કમાઈ શકે છે ને આપણે પણ સાથે કન્ટિન્યુ તમને રાખીશું. હલો મિત્રો, તો અમે આવી ગયા છીએ જોયા સર્કલે. ઓર્ડરના વેટિંગમાં છીએ હજી. આ છે અમારા ભાવનગરનો બેસ્ટ મોલ હિમાલય મોલ. તમે ખાલી રવિવારનું ટ્રાફિક જોવો મિત્રો, કેટલું બધું છે. ને સ્પાઈડરમેન કોણ પિક્ચર જોતા આવ્યું છે કોમેન્ટમાં જરૂર કહેજો. હા, તો હવે હું ને તુષારભાઈ જોઈ રહ્યા છીએ. અમે ઓર્ડરની વાટે જોઈ, હજી આવ્યો નથી. તુષારભાઈ કેટલા ઓર્ડર પડ્યા હતા તમારે? 2 ઓર્ડર પડી ગયા આપણે કલાકની અંદર. હવે નવા ઓર્ડરની વાત જોઈશું. 7 વાગ્યા પછી ઓર્ડર પડવાના ચાલુ. ને અમે હજી રાતના 12:30 વાગ્યા હજી અમે ઝોમેટોમાં જ રહેવાના છીએ. તમને છેલ્લે અમે અર્નિંગ તમને કહેશું કે કેટલું કમાઈ રહ્યા છીએ અમે ઝોમેટોમાંથી. કાંઈ નહીં, તો અમે પેટ્રોલ ના તો કાઢી જ નાખશું અમે. One eternity later. હાલો, ફર્સ્ટ ઓર્ડર અમારો આવી ગયો છે તુષારભાઈનો. ફાઇનલી આપણો જો ઓર્ડર આવી ગયો છે. હવે જોઈ લેવી ક્યાંનો છે. ડી પિઝા અહીંયા જ છે સામે. આપણે નથી આપણે ઓર્ડર લેવા જવાનો છે. અહીંયા આપણે ઓર્ડર લેવા જવાનો છે. હાલો રામભાઈ, ઓર્ડર લઈ લઈએ. છે કે અમે લોકેશનની પાસે જ ઊભા છે. સામે જ છે. સામે જ છે. હાલીને જાવી તોય અમારે આવી જશે. હા, પણ જોવી હવે ક્યાં દેવા જવાનો છે ઓર્ડર સાથમાં. તો આપણું લોકેશન આવી ગયું છે. હવે પ્રોસેસ કરી રહ્યા છે. આમાં સેલ્ફી લેવાની. સેલ્ફી લીધા પછી આપણો ઓર્ડર પણ રેડી થઈ ગયો છે. જોઈ લો. લાવો, પાર્સલ મને આપી દો. તમે ગાડી કાઢી નાખો તુષારભાઈ. અમે જઈ રહ્યા છીએ લોકેશન તરફ. તે કાળિયા બીટમાં જ છે. આપણે કેટલું કરીએ આપણે 12 વાગ્યા લગી છબી આપણે 12 વાગ્યા છેલ્લો ઓર્ડર દેવી તો તમને બતાવી આજે કેટલાનું કામ કર્યું, કેટલા ઓર્ડર દીધા. ઓકે, તુષારભાઈ અમારું કામ ખાઈ જવાના છે મને એવું લાગે છે. કરી દીધો છે. હવે અમે આગળ બીજા ઓર્ડરની વાત જોવી છે. આગળ જઈને પાછા વેટિંગમાં હવે જાવું અમે. પછી જોશું હવે ઓર્ડર કેટલા પડે છે અમારે. ઓર્ડર પડે તો તમને પાછા બતાવું. આજનો ત્રીજો ઓર્ડર હશે આપણે. હા, આજનો બીજો ઓર્ડર છે. હજી આપણો સર્ચ થાય છે. આપણે ઝોનમાં જ છીએ અત્યારે. તો ક્યારે ઓર્ડર પડી જાય નક્કી ન કહેવાય. જો કે આ ઓર્ડર તો આવું પાસે હતો એટલે વાર નથી લાગી. ઘડી કોઈમાં કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં કેટલાનું આપણને મળ્યું હતું? આમાં આપણે 32.47 થયા. એટલે કે 32 રૂપિયા ને 47 પૈસાનું કામ થયું. 32.47 રૂપિયા. 2 કિલોમીટર. 2 કિલોમીટરની અંદરનો ઓર્ડર હતો આપણે. 2 કિલોમીટરની અંદરનો. પછી અમારી લોકેશન પાછી મોલ બાજુની જ આવી એટલે અમે મોલ બાજુ ઓર્ડર લેવા પાછા ચાલ્યા ગયા. ઓર્ડર આપણો કમ્પ્લીટ થયો છે કે નહીં આપણે ચાલો જોયું. હજી આપણે વાર લાગશે. આપણી શોપે આવી ગયા છીએ આપણે. ઓકે, ચાલો અહીંયા આપણે ઓર્ડર લેવાનો છે. ત્યાં સુધી બેસવી ઘડી. ત્યાં સુધી આરામ કરવો પડે. વેઇટિંગ ચાર્જ. ઓર્ડર આપણો રેડી થઈ ગયો છે. તુષારભાઈ તેને ઓર્ડર લેવા ગયા છે. ભાઈ આવે એટલે આપણે ઓર્ડર દેવા જાવીએ. મિત્રો પણ લોકેશન તો પણ એક નંબર આવ્યો. વોન્ટેડ લોકેશન આવી. ચલો ગાઈસ, તમને અમારો ઓર્ડર મળી ગયો છે ને તાત્કાલિકમાં શરૂ ગાડી અમને ઓર્ડર મળ્યો હતો એટલે અમે લઈને તરત હવે લોકેશન બાજુ જઈ રહ્યા છીએ. ઓર્ડર અમારા હાથમાં છે. હવે અમે જાવી છીએ. હવે અમે જો મિત્રો હારે એટલે વાંચી તો પછી છૂટે જ નહીં એટલે અમે ભાઈ તો ભાઈ હવે પાણી પીવાનો ટાઈમ મળવાનો નથી એવું લાગે છે. હવે 4 ઇન્ડિકેટર થાય. હો રામભાઈ, જોઈ લો. 4 ઇન્ડિકેટર થાય. ભાઈ અમારી ગાડી બંધ છે એટલે તમે કાયદેસર 4 ઇન્ડિકેટર થાય. આવી રીતના અમારા વિડીયોમાં લેવાના હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે તુષારભાઈ સાથે એક વિડીયો બનાવો. ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે ખાલી લેવાનો જ છે.
આપણો ઓર્ડર એ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણામાં આવી ગયો છે ચેક કરી order શકો ready થઈ ગયો. સબસ્ક્રાઇબ કરજો. બીજા કોઈ મારી ચેનલે પણ વિઝિટ કરજો. જો તમને મારા વ્લોગ મારું કન્ટેન્ટ ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાવનગરથી છવીવાલા મોજે દરિયા થાય તો જ બકે. નેક્સ્ટ ઓર્ડર અમને પૂજારામાંથી લેવાનો હતો. તો ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા છવી. હવે અહીંથી ઓર્ડર લેવાનો છે. ના 3 કિલોમીટર જ છે. 3 કિલોમીટરનું લોકેશન આપણને મળી ગયું છે. પહેલેથી સીધું નીલમબાગ સર્કલ થી આમ જવાનું છે આપણે. આજે અમારો ઓર્ડર આવી ગયો છે. હવે આપણે જવાનું કાળિયાબીડમાં. હલો ગાઈસ, ઓર્ડર અમને મળી ગયો છે. હવે અમે ઠલવવા જ આવી છે ઓર્ડર. તો પ્લીઝ લેવા માટે તૈયાર રહેજો ઓર્ડર. તો આ ઓર્ડર આપણે કેટલા કિલોમીટરનો છે તુષાલભાઈ? આ ઓર્ડર છે આપણે 12 કિલોમીટરનો 23 એટલે અડધી કલાકનો રસ્તો છે. અડધી કલાકનો રસ્તો છે આપણે. અને આમાં આપણે અંદાજે કેટલા કમાઈ શકશું આપણે? આમાં આપણે કમાઈશું 170 રૂપિયાનો ઓર્ડર છે આપણો. આ પહેલો ઓર્ડર છે સૌથી મોટો સૌથી તો તમે જોઈ શકો છો આ છે અમારો પહેલો મોટો ઓર્ડર છે જે 170 રૂપિયાનો છે. અને જામા ચાલભાઈ કેટલા આપણે ઓર્ડર પૂરા કર્યા છે અત્યારે? આપણે 10 ઓર્ડર પૂરા થઈ ગયા ને વાગી ગયા છે રાતના 11. હજી 11 વાગ્યા છે ને આપણે છેલ્લો ઓર્ડર કર્યા પછીના અમે 10 ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યા છે. હજી અમારી પાસે કલાક છે. જોઈએ હજી કેટલા ઓર્ડર અમે કમ્પ્લીટ કરી શકીએ છીએ. અને અમને લાસ્ટ ટોટલ અમે પેમેન્ટ કેટલું કે આ આખું કેટલું પેમેન્ટ અમે જનરેટ કર્યું, કેટલા પૈસા અમે કમાણા છે. હાલો મિત્રો, આ છે આપણો લાસ્ટ ઓર્ડર છે અત્યારે. એ કમ્પ્લીટ કરીને અમે તમને બતાવશું કે આખા દીની અર્નિંગ કેટલી થઈ ગઈ. વાગી ગયા છે રાતના 12 ક્યારે ચાલુ કર્યું હતું આપણે? આપણે ચાલુ કર્યું હતું 7 વાગે. 7 વાગ્યાનું અમે ચાલુ કર્યું હતું ઝોમેટોમાં. હવે અમે લાસ્ટ ઓર્ડર પૂરો કરીને તમને આખા જેટલી કલાક અમે ભરી છે ઝોમેટોમાં તેની અર્નિંગ તમને બતાવશું. આ છે અમારો છેલ્લી લોકેશન છે અમારી, તમે જોઈ શકો છો. બા છેલ્લી લોકેશન છે, પછીના અમારે ઓફલાઈનથી જવું. જૂનાગઢમાં આપણે જો ઝોમેટોમાં કામ કરવું હોય પાર્ટ ટાઈમ તો કેટલા થાય. કેટલા? લઈ લો અમારી વાળો આના. હેલો, ઓર્ડર અમારે સુભાષનગર દેવા જવાનો હતો. તો હેલો ગાઈસ, હવે આપણે બ્લોગને આપણે એન્ડ કરવી છે. તુષાલભાઈને આપણે પૂછી જોશું કે તેણે કેટલાનું કામ કર્યું છે અને કેટલા ઓર્ડર કર્યા છે. તો જોઈ લો તમે, ઓર્ડર આવ્યા છે 13 આજના અને કામ થયું છે ટોટલ ઓર્ડર કર્યા છે 13 અને કામ થયું છે 764 નું. અને આ કામ આપણે કર્યું છે 7 વાગ્યાથી લઈને રાતના 12:30 સુધી. જો આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો ને હર હર મહાદેવ.